નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ સ્વાધ્યાય 2.1 નો પહેલા નંબરનો દાખલો. સ્વાધ્યાય 2.1માં એક જ દાખલો છે અને આજે આપણે બોર્ડ પર મૂક્યો છે. બરાબર, તો એક રકમ જોઈએ આપણે કે નીચેની આકૃતિમાં કોઈ બહુપદી p of x માટે y બરાબર p of x ના આલેખ આપે છે. એટલે કે y બરાબર p of x ના આપણને આલેખ આપ્યા છે 6 આલેખ. બરાબર, તો દરેક કિસ્સામાં p of x ના શૂન્યની સંખ્યા શોધો. જોજો શું કહેવા માંગે છે. એવું કહેવા માંગે છે કે p of x ના શૂન્ય જોવાના. બરાબર, એટલે x અક્ષ પરના શૂન્ય જોવાના. x અક્ષ પરનો આલેખ જોવાના આપણે. તો આ એક પહેલો આલેખ છે. જો તો પહેલા આપણને 6 આલેખ આપ્યા છે, 1 2 3 4 5 6. બરાબર, બોર્ડની પરીક્ષામાં અને દરેક એક્ઝામમાં કોઈ પણ એક માર્ક્સમાં આ રીતે આલેખ પૂછાશે. શૂન્યની સંખ્યા શોધવા તો આવડવું જોઈએ. દરેક એક્ઝામમાં આવશે, તો કરી નાખજો. બરાબર, ને સિમ્પલ છે, આવડે એવું. બરાબર, તો ધ્યાન રાખજો. આલેખ જોઈએ આપણે પહેલા નંબરનો. આ છે એક્સ અક્ષ અને આ છે વાય અક્ષ. તો આલેખ કઈ રીતે મળે આપણને, શૂન્યની સંખ્યા કઈ રીતે શોધવાની? તો એક્સ અક્ષ પર આ આલેખ જેટલી વાર અડકે એટલે આપણે શૂન્યની સંખ્યા. એક વાર અડકે તો શૂન્યની સંખ્યા 1, બે વાર અડકે તો 2, બરાબર, 3 વાર અડકે તો 3, અને એક પણ વાર ના અડકે તો 0. બરાબર, તો આ જુઓ આલેખ આ વાય અક્ષ પર દોર્યો છે પણ એક્સ અક્ષને એક પણ વાર અડકતો નથી. તો શૂન્યની સંખ્યા થાય કેવી થાય કે 0. બરાબર, જુઓ કેમ કે આ એક્સ અક્ષને એક પણ વાર આલેખ અડકતો નથી, સ્પર્શ થતો નથી, એટલા માટે શૂન્યની સંખ્યા થાય 0. બરાબર, ચલો એ પ્રમાણે આ છે એક્સ અક્ષ, આ છે વાય અક્ષ. એક્સ અક્ષના આલેખ કેટલી વાર અડકે છે જુઓ, તો અહીંથી આપણે આલેખ જાય છે. બરાબર, આ તો વાય અક્ષ છે, એટલે આ જોવાની નથી. આપણે ખાલી આડી રેખા એટલે કે એક્સ અક્ષને જોવાની છે. આડી રેખા આપણે એક્સ અક્ષને જોવાની છે. તો જુઓ એક્સ અક્ષના એક વાર અડકે છે, સ્પર્શ છે ને આ બાજુ દેખાય છે. તો શૂન્યની સંખ્યા કેટલી થાય કે શૂન્યની સંખ્યા લખો એટલે થાય કે શૂન્યની સંખ્યા કેટલી થાય, એક મળે આપણને. બરાબર, ખબર પડી? જેટલી વાર એક્સ અક્ષ અડકે એટલે આપણે શૂન્યની સંખ્યા. ચલો એ પ્રમાણે અહીં જુઓ આ એક્સ અક્ષ, આ વાય અક્ષ. બરાબર, તો એક્સ અક્ષને કેટલી વાર અડકે તો કે આ એક વાર, પછી આ 2 વાર અને આ 3 વાર. એટલે શૂન્યની સંખ્યા કેટલી થઈ તો કે 3 થઈ. ટપ્પી પડી? ખબર પડી? હવે જેટલી વાર એક્સ અક્ષને આલેખ અડકે એટલે આપણે શૂન્યની સંખ્યા, સ્પર્શ થાય એટલી વાર. બરાબર, આલેખ નંબર 4 જુઓ. તો જો એમાં એક્સ અક્ષ અને વાય અક્ષ. વાય અક્ષને આપણે જોવાની જ નથી, ખાલી આપણે આડી રેખા એટલે એક્સ અક્ષને જોવાની. તો જો આ એક વાર અને આ 2 વાર, એટલે કે શૂન્યની સંખ્યા મળી આપણને 2. બરાબર ને? 5મા નંબરનો આલેખ. ચલો આ જો આડી રેખા એટલે એક વાર, 2 વાર, 3 વાર અને 4 વાર, એટલે કે આડી રેખા એક્સ અક્ષના આલેખ 4 વાર અડકે એટલે શૂન્યની સંખ્યા મળી આપણને 4. બરાબર, એ જ પ્રમાણે 6ઠ્ઠા નંબરનો આલેખ અહીં જોજો ખાસ. આ વાય અક્ષ, આ એક્સ અક્ષ. જોજો આ એક વાર, પછી આ 2 વાર અને આ 3 વાર, એટલે કેટલા કે શૂન્યની સંખ્યા મળી આપણને 3. ડન. આપણે આ હતું 2.1 સ્વાધ્યાય. અને આમાંથી કે આના બહારનો ગમે તે આલેખ આવે આપણને આવડવો જોઈએ. દરેક એક્ઝામમાં તમને જોવા મળશે 1 માર્ક્સમાં. બરાબર, દરેકને આવડવો જોઈએ. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.